નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 25મી માર્ચ અને બુધવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં હવે ડગલે ને પગલે આઈસનો ભેટો થઈ જશે। અમેરિકાના એરપોર્ટથી લઈને તમામ જગ્યાએ આઈસના એજન્ટો ગોઠવી દેવામાં આવ્યા છે। ત્યારે અમેરિકામાં રહેતા ગુજરાતીઓને ચહેરા પર માસ્ક ન પહેરવા માટે સલાહ આપવામાં આવી છે। ગુજરાતી સમાજ દ્વારા આ સલાહ શા માટે આપવામાં આવી છે અને તેનાથી શું ફાયદો થવાનો છે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ટ્રમ્પની કડક ઇમિગ્રેશન નીતિઓને કારણે ગેરકાયદે વસવાટ કરતા લોકો માટે કપરી સ્થિતિ પેદા થઈ છે। એક ગુજરાતી યુવક જે અમેરિકામાં રહે છે અને તે 12 કલાક કામ કરીને પણ સતત ભયના ઓથાર નીચે જીવવા મજબૂર બન્યો છે તેની હૃદયદ્રાવક વાત કરીશું। આ સિવાયના સમાચારમાં જોઈએ તો વિદેશથી આવતા તમામ એનઆરઆઈએ હવે પોતાની મુસાફરી કરતી વખતે ચોકલેટ કે કોઈ એવી વસ્તુ લાવ્યા તો ખેર નથી, કારણ કે તેનાથી સીધી જેલ પણ થઈ શકે છે। હાલ એરપોર્ટ પર બેગના તાળા તૂટેલા જોવા મળે છે, વસ્તુઓ ચોરાઈ રહી છે અને એરલાઇન કંપનીઓના જવાબો તમારું માથું ફાડી નાખે તેવા હોય છે। તેની વિગતે વાત કરીશું, તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાના એરપોર્ટ પર ઉતરતાની સાથે જ હવે તમારા હૃદયના ધબકારા વધી જશે। વર્ષોથી જે સપનાના દેશમાં આપણે વટથી ફરતા હતા, ત્યાં અચાનક વર્દીધારી એજન્ટોનો જમાવડો જોઈને શું કોઈ અજાણ્યો ભય તમને સતાવી રહ્યો છે? જ્યારે સુરક્ષાના નામે સેંકડો આઈસ એજન્ટો ટર્મિનલ પર તૈનાત કરી દેવામાં આવે અને ખુદ પ્રેસિડેન્ટ માસ્ક ઉતારવાનો આદેશ આપે, ત્યારે એક સામાન્ય ગુજરાતી પરિવાર માટે આ મુસાફરી કેટલી જોખમી બની શકે? વતનની યાદો લઈને પાછા ફરતા એનઆરઆઈ ભાઈઓ હોય કે વિઝાના ભરોસે નવું જીવન શરૂ કરનારા યુવાનો, આ સમાચાર દરેકના હૃદયમાં એક ફાળ પાડી દે તેવા છે, કારણ કે અત્યારે અમેરિકાના આકાશમાં અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે। અમેરિકાના તમામ મોટા એરપોર્ટ પરથી અત્યંત ગંભીર અને સાવધાન કરી દેનારા સમાચાર મળી રહ્યા છે, જે ખાસ કરીને આપણા પટેલ સમાજ અને એનઆરઆઈ મિત્રો માટે લાલબત્તી સમાન છે। 23 માર્ચ 2026 એટલે ગઈકાલ સોમવારથી અમેરિકાના મુખ્ય એરપોર્ટ પર ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસના એજન્ટોની હાજરીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે, જેનું મુખ્ય કારણ દેશમાં ચાલી રહેલું પાર્શિયલ ગવર્મેન્ટ શટડાઉન છે। ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના ફંડિંગ પર ચાલી રહેલા વિવાદને કારણે ટીએસએના 400થી વધુ અધિકારીઓએ રાજીનામા આપી દીધા અથવા તો પગાર વગર કામ કરવાની મનાઈ કરી દીધી, જેના પરિણામે એરપોર્ટ પર સુરક્ષા તપાસમાં કલાકો સુધી લોકોએ લાઇનમાં ઊભું રહેવું પડે છે। આ અંધાધૂંધીને રોકવા માટે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આદેશ આપ્યો છે કે હવે આઈસ અને એચએસઆઈના 100થી 150 જેટલા એજન્ટો દરેક મુખ્ય એરપોર્ટ પર તૈનાત રહેશે। ન્યુયોર્કનું જેએફકે, શિકાગોનું ઓહેર, એટલાન્ટા, હ્યુસ્ટન અને ન્યૂ જર્સીના ન્યુયોર્ક લિબર્ટી જેવા 14 જેટલા વ્યસ્ત એરપોર્ટ પર આ એજન્ટો હવે ટર્મિનલમાં પેટ્રોલિંગ કરતા જોવા મળશે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે એરપોર્ટ પર તૈનાત એક પણ એજન્ટ માસ્ક પહેરશે નહીં, કારણ કે તેમના મતે માસ્ક પહેરેલા એજન્ટો એરપોર્ટના લુક માટે યોગ્ય નથી। આ નિર્ણયને કારણે ગુજરાતી સમાજમાં ભારે ચર્ચાઓ અને ચિંતાઓ જાગી છે, કારણ કે વોટ્સએપ અને સોશિયલ મીડિયામાં અને સાવધાનીના સમાચાર તરીકે જોવામાં આવી રહ્યા છે। જે લોકો H1B વિઝા, ગ્રીન કાર્ડ કે અન્ય ટેમ્પરરી વિઝા પર અમેરિકામાં છે, તેમને ડર છે કે આઈસ એજન્ટોની હાજરી માત્ર ભીડ નિયંત્રણ માટે નથી, પરંતુ તે કોઈ પણ સમયે ઇમિગ્રેશન સ્ટેટસની તપાસમાં પણ ફેરવાઈ શકે છે। ગુજરાતી મીડિયા અને સામાજિક સંગઠનો અત્યારે અપીલ કરી રહ્યા છે, જો તમે અત્યારે અમેરિકામાં મુસાફરી કરી રહ્યા હો તો ખાસ સતર્ક રહેજો અને એરપોર્ટ પર માસ્ક ન પહેરવાના નિર્દેશનું પાલન કરજો, જેથી કોઈ બિનજરૂરી તપાસનો સામનો ન કરવો પડે। એટલાન્ટાના એરપોર્ટ પર સૌથી વધુ એજન્ટો તૈનાત કરવામાં આવ્યા અને તે પછી ફ્લોરિડા, ફિલાડેલ્ફિયા અને ફિનિક્સ જેવા શહેરોમાં પણ આ જ સખત પહેરો જોવા મળી રહ્યો છે।
પ્રેસિડેન્ટે આ પરિસ્થિતિ માટે ડેમોક્રેટ્સને જવાબદાર ઠેરવ્યા છે, પરંતુ તેની સીધી અસર આપણા એવા ગુજરાતી ભાઈ બહેનો પર પડી રહી છે જેઓ વારંવાર ભારત અને અમેરિકા વચ્ચે આવ જા કરે છે. જો તમારા વિઝાના કાગળોમાં કોઈ નાની પણ ખામી હશે તો આ એજન્ટોની નજરથી બચવું મુશ્કેલ બની શકે છે, કારણ કે તેઓ હવે માત્ર જેલમાં જ નહીં પણ એરપોર્ટના દરવાજા પર પણ ઊભા છે. આ મામલે અત્યારે એવી સલાહ આપવામાં આવી રહી છે કે મુસાફરી દરમિયાન શાંતિ જાળવવી અને અધિકારીઓ સાથે સહકાર આપો, પરંતુ પોતાની સુરક્ષા અને કાયદાકીય મર્યાદા વિશે જાગૃત રહેવું પણ એટલું જ જરૂરી છે. જો તમે પણ આગામી દિવસોમાં અમેરિકા જવાનું આયોજન કરી રહ્યા હો તો આ બદલાયેલા નિયમો અને એજન્ટોની હાજરીને ધ્યાનમાં રાખીને જ નીકળજો. દોસ્તો, અમેરિકા રહેતા તમામ ગુજરાતીઓને આ વિડીયો સાવધાન કરવા માટે શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. શું તમે ક્યારેય એવા રક્ષકની કલ્પના કરી છે જે આખી દુનિયાની મિલકતોની ચોકી કરે છે પણ તેની પોતાની જિંદગીનો કોઈ જ ભરોસો નથી? અમેરિકાના ચળકાટ મારતા શોરૂમ્સ અને મોંઘી મિલકતોની બહાર વર્દી પહેરીને ઉભેલા એક ગુજરાતી યુવાનની આંખોમાં ડોક્યું કરશો તો તમને સપનાઓ નહીં પણ દેશ નિકાલનો ડર અને પકડાઈ જવાની ફાળ દેખાશે. જે હાથમાં કાયદો જાળવવાની લાકડી છે એ જ હાથોમાં પોતાની ઓળખ છુપાવવાની મજબૂરી. રક્ષક પોતે જ જ્યારે ભાગેડું બનીને જીવતો હોય ત્યારે ખાખી વર્દીની પાછળ છુપાયેલી લાચારી અને માનસિક સંઘર્ષની આ કરુણ ગાથા સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે, કારણ કે આ લડાઈ માત્ર રોટલીની નથી પણ અસ્તિત્વ ટકાવી રાખવાની છે. અમેરિકાના પ્રાઇવેટ સિક્યુરિટી ઉદ્યોગમાં કામ કરતા એવા હજારો ગુજરાતી યુવાનોની વાત કરવી છે જેઓ ગેરકાયદેસર રીતે ત્યાં વસે છે પરંતુ રાત્રે અમેરિકાના સપનાઓની ચોકી કરે છે. આ એક એવી વિચિત્ર વિરોધાભાસી સ્થિતિ છે જ્યાં યુવાનો જે મોંઘા સ્ટોર ફ્રન્ટનું રક્ષણ કરે છે ત્યાં જ તેમને આઈસ એટલે કે ઇમિગ્રેશન એજન્ટ્સથી બચવા માટે સતત પાછળ જોતા રહેવું પડે છે. કાયદો અને વ્યવસ્થાનો ચહેરો બનીને ઉભેલા આ માણસોની પોતાની જિંદગી કાયદાની નજરમાં ગેરકાયદેસર છે, જે એક મોટી વિડંબના છે. 2026માં અમેરિકામાં ખાનગી સુરક્ષાની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે, જેને કારણે હિયરિંગ ડોન્ટ આસ્ક ડોન્ટ ટેલ એટલે કે કશું જ પૂછશો નહીં અને કશું જ કહેશો નહીં તેવી સંસ્કૃતિ વિકસી છે. આ યુવાનો પાસે ચોરને રોકવાની સત્તા તો છે પણ પોતાના ડિપોર્ટેશનને રોકવાની કોઈ તાકાત નથી. 2025માં કડક બનેલી સરહદી નીતિઓને આ ગુજરાતી શ્રમિકોને ગ્રે માર્કેટ એટલે કે અનિયંત્રિત સિક્યુરિટી ફર્મ્સના શરણે જવા મજબૂર કર્યા છે, જ્યાં એજન્સીઓ તેમના કાગળોની નબળાઈનો ફાયદો ઉઠાવીને તેમને લઘુત્તમ વેતન કરતા પણ ઓછા ડોલર આપે. આ યુવાનો માટે વર્દી એ એક રીતે ઢાલ પણ છે અને બીજી રીતે જોખમનું નિશાન પણ, કારણ કે તેમને જાહેર નજરમાં લાવે છે. આજના આધુનિક યુગમાં ફેશિયલ રેકગ્નિશન જેવી ટેકનોલોજી તેમના માટે સતત ખતરો બની રહે છે, જે કોઈ પણ સમયે આઈસને એલર્ટ મોકલી શકે છે. આ યુવાનોએ ઘણીવાર એવી પરિસ્થિતિઓમાં પણ કામ કરવું પડે છે જ્યાં તેઓ પોલીસને બોલાવી શકતા નથી, કારણ કે સત્તાવાર હસ્તક્ષેપનો અર્થ છે તેમની પોતાની ધરપકડ. આ એક એવો માનસિક બોજ છે જે તેમને 12 કલાકની શિફ્ટ દરમિયાન સતત કોરી ખાય છે. ગુજરાતમાં બેઠેલા તેમના પરિવારોને લાગે છે કે તેમનો દીકરો અમેરિકામાં સિક્યુરિટી ઓફિસર બનીને સફળ થયો છે, પરંતુ વાસ્તવિકતામાં તે સમાજની કિનારે ઉભેલો એક અદ્રશ્ય રક્ષક માત્ર છે. આ ઉદ્યોગ એવા લોકો પર ટકેલો છે જેમને રાજકીય વ્યવસ્થાના હાંસિયામાં ધકેલવા માંગે છે. જેમ જેમ 2026ની ઇમિગ્રેશન ચર્ચાઓ જોર પકડશે તેમ આ પ્રશ્ન વધુ ઘેરો બનશે કે શું આ આવશ્યક સુરક્ષા આપનારા લોકોને ક્યારેય કાયદેસરનો દરજ્જો મળશે? આ એવા યુવાનોની હિંમત અને મજબૂરીની વાત છે જેઓ અમેરિકાના સપનાને ચોકી તો કરે છે પણ પોતે જ પોતાના સપનાના દરવાજાની બહાર ઊભા રહેવા મજબૂર છે. દોસ્તો, અમેરિકામાં ગેરકાયદે વસતા ગુજરાતીઓ મોટી મુસીબતમાં છે. તેમના માટે પ્રાર્થના કરજો
અને આ વિડીયો શેર કરજો. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. શું વિદેશની ધરતી પર પરસેવો પાડીને પરિવાર માટે લાવેલી ખુશીઓ એરપોર્ટના રસ્તામાં જ લૂંટાઈ જશે? કલ્પના કરો કે તમે વર્ષો પછી વતન પાછા ફરી રહ્યા છો. તમારી બેગમાં બાળકો માટે ચોકલેટ અને માતા પિતા માટે ખાસ ખજૂર પણ તમે લીધી છે, પણ એરપોર્ટ પર ઉતરતા જ તમને ખબર પડે છે તમારી બેગનું તાળું તૂટેલું છે અને તમારી કિંમતી યાદો કોઈ ચોરે ઝૂંટવી લીધી છે. જ્યારે એરલાઇન્સ કંપનીઓ તમારી આ ખોટની જવાબદારી લેવાને બદલે ઉલટાનું તમને જ ખોટા સાબિત કરે, ત્યારે લાચારી અને ગુસ્સો કોને કહેવો? બીજી બાજુ એ ચોકલેટ અને ખજૂર પ્રેમનું પ્રતીક હતા, તે જ હવે તમારા જેલના સળિયા પાછળ ધકેલાવાનું કારણ બની રહ્યા છે. કારણ કે કેટલાક લોકોએ મીઠાઈના નામે નશાના કાળા કારોબારનો ખતરનાક ખેલ શરૂ કર્યો છે. શું તમે પણ કોઈની મદદ કરવાના બહાને અજાણતા ગુનેગાર તો નથી બની રહ્યા ને? આજે અમે વાત કરીશું એરપોર્ટ પર વધતી ચોરીઓ અને સ્મગલિંગના એવા હકીકતને જે જાણીને તમે પણ ચોંકી જશો. અમેરિકા કે કોઈ પણ દેશોથી એનઆરઆઈ ભારત આવતા મુસાફરો માટે અત્યંત મહત્વના અને સાવધાન કરી દેનારા સમાચાર સામે આવી રહ્યા છે, જે દરેક પ્રવાસીએ જાણવા ખૂબ જ જરૂરી છે. હાલમાં સ્પાઇસ જેટ જેવી મોટી એરલાઇન્સની ફ્લાઇટમાં મુસાફરી કરનારા લોકોના સામાનમાંથી ચોરી થવાના કિસ્સાઓ વધી રહ્યા છે, જેમાં બેગની ચેન તોડીને કે તાળા તોડીને કિંમતી સામાન કાઢી લેવામાં આવે છે. જ્યારે મુસાફરો આની ફરિયાદ કરે છે ત્યારે એરલાઇન્સ કંપનીઓ વળતર આપવાને બદલે તપાસના નામે હાથ ઊંચા કરી દે છે, જે અત્યંત ગંભીર બાબત છે અને આ માટે ભારત સરકારે કડક નિયમો બનાવવા જરૂરી છે. બીજી તરફ અમેરિકા જેવા દેશોમાં રહેતા ભારતીયો માટે હવે ચોકલેટ અને અન્ય ખાવા પીવાના સામાન લાવવા મુશ્કેલી ભર્યા બન્યા છે, કારણ કે મુંબઈ, દિલ્હી અને કોલકાતા એરપોર્ટ પર કડક ચેકિંગ શરૂ કરવામાં આવ્યા છે. તાજેતરમાં બનેલી ઘટનાઓમાં કેટલાક લોકો ચોકલેટની અંદર ડ્રગ્સ અને ખજૂરની ગોટલી બનાવીને તેની અંદર સોનાની દાણ ચોરી કરતા પકડાયા, જેના કારણે નિર્દોષ મુસાફરોએ પણ હવે કલાકો સુધી તપાસનો સામનો કરવો પડે છે. ઘણીવાર એવું બને છે કે એરપોર્ટ પર કોઈ પરિચિત કે અજાણી વ્યક્તિ આટલું મારા ઘરે આપી દેજો કહીને સામાન આપે છે અને તે સામાનમાં પ્રતિબંધિત વસ્તુઓ હોવાના કારણે નિર્દોષ લોકોની ધરપકડ થાય છે. અમેરિકા જેવા દેશોમાં અત્યારે જે સ્થિતિ છે, ઇઝરાયલ અને ઈરાન સાથે યુદ્ધ થઈ રહ્યા છે, તે સ્થિતિમાં કારણે ફ્લાઇટ કેન્સલ થવાની પણ સમસ્યાઓ છે. તેથી પ્રવાસીઓને અત્યારે મુસાફરી ટાળવાની અથવા ખૂબ જ સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે. જો તમે પણ અમેરિકા, દુબઈ, સાઉદી કે યુકે થી ભારત આવી રહ્યા છો તો કોઈનો પણ સામાન લાવવાની ભૂલ ક્યારેય ન કરશો, કારણ કે જો તેમાંથી કંઈ પકડાયું તો જવાબદારી તમારી રહેશે અને જેલ જવાનો વારો આવી શકે છે. એરપોર્ટ પર વધતી જતી અંધાધૂંધી અને સુરક્ષાના કડક નિયમો વચ્ચે સાવચેતી એ જ એકમાત્ર ઉપાય છે. તેથી તમારી ખુશીઓ લૂંટાય નહીં અને તમે સુરક્ષિત રીતે તમારા પરિવાર પાસે પહોંચી શકો. આ વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી આપણા ભાઈઓ કે બહેનો આવી છેતરપિંડી કે મુસીબતનો શિકાર ન બને. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.